નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ. બરાબર છે. ચાલો, સેકન્ડ ચેપ્ટર આપણું 12મા ધોરણનું આપણે પૂરું કર્યું. હવે આ જ વીકની અંદર તમને મેં વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ તમને હું મૂકીશ કે આપણે એક ટેસ્ટ લેવાની છે. બરાબર ને? છેલ્લા 2 ચેપ્ટર આપણે પૂરા કર્યા, પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2. એના બોર્ડની એક્ઝામ આપણે જે પેટર્ન છે એની પદ્ધતિ છે એ મુજબ 50 માર્ક MCQ, 50 માર્ક થિયરી, એની એક ટેસ્ટ હું 4-5 દિવસમાં મૂકવાનો અને મેસેજ હું આજે મૂકી દઈશ. એટલે બધા રિવિઝન ટાઈમે કરવા માંડજો. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, બંનેના રિવિઝન. બરાબર છે. હવે આજે આપણે શરૂ કરવા જઈએ છીએ ત્રીજું ચેપ્ટર. તો સીધો જ તમને પ્રશ્ન થાય, સાહેબ ત્રીજું ચેપ્ટર તો અમે મટીરિયલ તો લીધો તો નથી, 1 થી 2 ચેપ્ટરના જ લીધા છે અમારી પાસે. તો ત્રીજા ચેપ્ટરની PDF કોપી આજે જ હું મોકલી દઈશ, તમે ચિંતા કરોમાં. પણ ત્રીજા ચેપ્ટરની જે PDF મોકું છું હું આજ, એમાં માત્ર થિયરી છે. દાખલા હજી ટાઈપ કરવાના બાકી છે, પણ આપણે 1-2 લેક્ચર હજી થિયરી ભણશું ને દાખલાએ પહોંચશું તો દાખલાની પણ PDF કોપી આવી જશે. દાખલા માટે જરૂરી સૂત્રની પણ કોપી આવી જશે. અને એની હાર્ડ કોપી છે એ પણ આપણે બને એટલી જલ્દી આપણી સ્કૂલ ઉપર અવેલેબલ કરશું. અને પછી હું મેસેજ મૂકીશ કે નજીકના વિદ્યાર્થી હોય, તમે જુનાગઢ આવતા હોય તો અહીંથી હાર્ડ કોપી પણ લઈ જઈ શકો છો, અને હું એ તમને મેસેજ કરી દઈશ. બરાબર છે. તો શરૂઆત કરીએ આપણા ત્રીજા ચેપ્ટરની. ત્રીજા ચેપ્ટરનું નામ આ બધાએ જાણ્યું હશે. ત્રીજા ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત, પ્રકરણ નંબર 3. અને નામ તમે બધાએ વાંચી લીધું હશે, પ્રવાહ વિદ્યુત. બરાબર છે. ખરેખર આખો આમ યુનિટ ગણીએ ને તોનું નામ છે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. મેં તમને પહેલું ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે આપણે ક્લાસરૂમમાં હાજર હતા. બરાબર ને? હામે હતા. અત્યારે છે એમ આપણે 2 સિંગલ છીએ એમ. પછી હવે વાત કરતો હતો કે ત્યારે મેં એ વાત કરી હતી કે વિદ્યુત શાસ્ત્ર છે, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિસિટી કહેવાય, એના 2 પાર્ટ હતા. એક પાર્ટ હતો એવો હતો કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, બરાબર, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ હતા સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત એટલે સ્થિર. બરાબર છે. હવે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં શું આવે? નામ ઉપરથી જ ખબર પડી ગઈ કે એમાં સ્થિર વિદ્યુત બારોની ચર્ચા આવે. 2 વિદ્યુત બાર વચ્ચે લાગતા બળની ચર્ચા આવે, એના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી આપણે, એના વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી. આમાં બધે ક્યાંય વિદ્યુત ભારે ગતિ કરી નહોતી કે આપણે એને કરાવી નહોતી. બરાબર ને? આપણે વિદ્યુત ભારને ગતિ કરાવી નહોતી કે એને કરી નહોતી. પણ હવે આપણે વિદ્યુત ભારને મારવો છે ધક્કો, બળ લગાડવું, ઉર્જા આપી કે જેથી કરીને વિદ્યુત ભાર શું કરે? ગતિ કરે, એનો એક ફ્લો થાય. બરાબર છે. તો એ વિદ્યુત શાસ્ત્રને અંગ્રેજીમાં કહેવાય કરંટ ઇલેક્ટ્રિસિટી અને ગુજરાતીમાં કહેવાય પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર, પણ એનું શોર્ટ ફોર્મ છે પ્રવાહ વિદ્યુત. તો આ ત્રીજું ચેપ્ટર ઇલેક્ટ્રિસિટીનો સેકન્ડ પાર્ટ. અને આની અંદર આપણે વિદ્યુત ભારોને ગતિ કરશું. એટલે તમે બધા આમ તો 9મા ધોરણના 9th સ્ટાન્ડર્ડના ફિઝિક્સમાં એવું ભણી ગયા છો, વિદ્યુત પ્રવાહ ભણી જ ગયા છો ને. અહીંયા આપણે થોડુંક ડિટેલમાં ભણશું. બરાબર. તો પહેલી વાત અગત્યની કરી દઉં, જે તમને હું લીથો PDF કોપી મોકલું છું એની અંદર મેં પ્રશ્ન વાઇઝ તમને મટીરિયલ આપ્યું છે. બરાબર છે. પહેલા 3 પ્રશ્ન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ 3 ક્વેશ્ચન, પહેલા 3 પ્રશ્ન તમારા માટે એક પ્રસ્તાવના છે. વિદ્યુત પ્રવાહ વિશેની ઘણી બધી ડિટેલ્સ છે, ઘણું બધું ફંડામેન્ટલ છે, જે આપણે પરીક્ષા માટે 2 માર્ક માટે, 3 કે 4 માર્ક માટેના પ્રશ્નમાં 2 વખત લખીને જે આપણે પ્રશ્ન પાકા કરીએ છીએ એ કરવાના નથી. એટલે 1 થી 3 પ્રશ્ન છે એ આપણે ગુજકેટ, નીટજી અને આગળનું આખું ચેપ્ટર છે એનું ફંડામેન્ટલ છે, સમજવાના જરૂર છે, વાંચવાના છે. અને હું એમાં શું કરાવીશ? આપણી સિસ્ટમ યાદ છે ને, અંડરલાઇન. અને અંડરલાઇન કરેલું કેટલી વાર લખવાનું? તો કે 2 વાર નહીં, 3 વાર. લોકડાઉન છે ભાઈ. સરકારશ્રીનો નિયમ છે કે 3 વખત વિદ્યાર્થીઓને લખાવવું. વાલીશ્રીઓનો ફોન આવે છે કે સાહેબ આ બધા નવરા બેહે છે, તો આપણે 3 વખત અંડરલાઇન. હવે અંડરલાઇન 15-20 લીટી આવે યાર. હવે તો આજના લેક્ચરમાં જેટલું હું ભણાવું છું એમાં જે પહેલા 3 પ્રશ્ન હું ભણાવું છું એમાં માત્ર અંડરલાઇન આવશે. તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તો પહેલો પ્રશ્ન તમારી પાસે PDFમાં છે, એટલે આ પ્રશ્ન આપણે પાકો કરવાનો નથી, પણ એની અંદરની ડિટેલ પાકી કરશું. તો એના માટે સીધો હું એક શબ્દ લખું કે પહેલો ટોપિક આવે છે તમારો પહેલો પ્રશ્ન, એમાં સીધો જ એક મુદ્દો આવશે વિદ્યુત પ્રવાહ. અને બધાએ નામ સાંભળેલું જ છે. અને એની સંજ્ઞા પણ 9મા ધોરણથી બધા જાણો છો. એની સંજ્ઞા છે I, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની થોડીક ડિટેલમાં અંદર ઉતરી જે લીથામાં આપ્યું છે એ તો કહીશ જ, એ સિવાયનું વધારાનું ઘણું બધું કહીશ. એમાંથી કોઈ એવી નોટ લાગે તો આપણે લખી લેવાની. બરાબર છે. ચાલો કરીએ. વિદ્યુત પ્રવાહ શું? તો સૌ પ્રથમ શરૂઆત કરું, એક આકૃતિ દોરું છું. હું એક ધાતુનો તાર લઉં છું.
જેને આપણે આખા ચેપ્ટરમાં વાહક તાર બોલશું. શું બોલશું? વાહક તાર. અંગ્રેજીમાં જેને આપણે વાયર કહીએ છીએ, આપણી ઘરેલું પરિપથમાં વાયર બધાએ જોયા છે ને, તાંબા એલ્યુમિનિયમના વાયર આવતા હોય એને અંગ્રેજીમાં વાયર કહીએ, ગુજરાતીમાં વાહક તાર કહેવાય. ટૂંકું નામ વાહક. બરાબર છે. તો આ એક તાર જ છે કે સાહેબ એટલો બધો જાડો, અલ્ટ્રા ઝૂમ કર્યો છે, તને બધી દ્રષ્ટિ ગોચર થાય ને, એટલે દેખાય ને એમ, એટલા માટે. બાકી આવડો મોટો જાડો તાર ન હોય બેટા, આપણી ઘરે જે હોય તમે બધા જોયા જ છે. તો આ એક વાહક તાર છે. સુવાહક તાર છે એ ઉધારી લઈએ. તો વિદ્યુત પ્રવાહનું આમ કન્ટેન્ટ છે ને, એમાં એક પહેલો બીજો મુદ્દો છે ને, એ થોડોક ડિફિકલ્ટ છે. તો એની અંદર જઈએ પહેલાં એક લીટી આપણે સમજાવી દો કે વિદ્યુત પ્રવાહની હાવ એકદમ સિમ્પલ સાદી સોડા જેવી વ્યાખ્યા હું તો એક ઉદાહરણ આપું. એક માણસ આયલો જતો હોય તેમ કે ઓહો માણસોનો પ્રવાહ જાય હો ભાઈ, પણ ના કહેવાય. પણ શિવરાત્રિનો મેળો હોય ભવનાથમાં અને લાખો શ્રદ્ધાળુઓ ભક્તજનો, બરાબર, મારા ને તમારા જેવા, બરાબર ને, આ લાખો શ્રદ્ધાળુઓ ઘણા બધા માણસો એક આરે પ્રવાહ જતો હોય ને આવતો હોય તો આપણે શું બોલીએ? ઓહો ભાઈ માણસોનો પ્રવાહ હતો ભાઈ. બોલી શકીએ ને ભાઈ? એક માણસ આવેલો તો એમ કે ઓહો માણસોનો પ્રવાહ આવેલો છે. ઘણા બધા માણસોનો જથ્થો એક આરે એક દિશામાં ગતિ કરે તો એને આપણે એવું કહીએ કે માણસોનો પ્રવાહ જાય. એમ વિદ્યુત પ્રવાહ બીજું કાંઈ નથી. આપણે વિદ્યુત બાર ભણ્યા કે નહીં? બરાબર. આવા ઘણા બધા વિદ્યુત બારો, લોટ્સ ઓફ વિદ્યુત બારોનો જથ્થો ગતિ કરે એને આપણે કહેશું વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની હાવ સિમ્પલ ડેફિનેશન શું થાય આપણી સાદી ભાષામાં? વિદ્યુત ભારોનો પ્રવાહ. વિદ્યુત ભારો ક્યુ કહીએ છીએ ને, એનો પ્રવાહ કોને કહેવાય? હાલતું એને પ્રવાહ કહેવાય, ઊભું એને પ્રવાહ કહેવાય. આપણે ટાંકીમાં પાણી પીવું તેમ કે ઓહો ટાંકામાં પાણીનો પ્રવાહ ના હોય લાવે, ટાંકામાંથી પાણી નીકળે તો પ્રવાહ કહેવાય. બરાબર છે. તો ઘણા બધા વિદ્યુત બારોનો જથ્થો હોય, વિદ્યુત બારોનો પ્રવાહ એને કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે એમ બોલી શકાય કે વિદ્યુત બારો ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહ રચાય. તો વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? વિદ્યુત બારો ગતિ કરે ત્યારે. બરાબર છે. હવે એના પછીનો એક મુદ્દો છે ને, થોડોક તમને આમ મગજમાં ઓલો લાગશે પણ એની ઉપર બહુ ફોકસ નથી કરવાનું. એક ફંડામેન્ટલ છે અને રિયાલિટી કરતાં એવું વધારે એવું છે કે એક મેથેમેટિકલ પોઈન્ટ છે કે આ એક કોઈ વાહક હોય. બરાબર છે. અહીંયા હું જે હવે મુદ્દો કહેવા જાવ માત્ર ધાતુ માટે નથી, જનરલ મુદ્દો છે. કારણ કે વિદ્યુતનું વહન ફક્ત ધાતુમાંથી થાય એવું ન હોય, સુવાહકમાંથી થાય એવું ન હોય. આપણે આગળ ઉપર ભણશું, અર્ધવાહકો આવશે, સેમિકન્ડક્ટર એમાંય થાય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય, બરાબર છે, એમાંય થાય, ઘણી જગ્યાએ થાય. વાતાવરણની અંદર આઇનોસ્ફિયર છે એમાંય થાય, વાયુની અંદર પણ થાય. તો વિદ્યુતનું વહન છે ને એ બધી જગ્યાએ થતું. એટલે એક જનરલ મુદ્દો એવો છે કે વાહક તારમાંથી કોઈ વાહકમાંથી, બરાબર છે, ધારો કે એક વાહક છે એમાંથી એની સાથે હું એક બેટરી જોડું, એટલે તમને થોડીક ડાયરેક્શનની ખબર પડે આકૃતિમાં. આ બાજુ હું ધનધ્રુવ રાખું, આ બાજુ હું રાખું ઋણધ્રુવ. બેટરીની સંજ્ઞા આવી છે જાણો છો ને? જો કે બેટરી આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે, આગળ ઉપર 5-6 લેક્ચર પછી બેટરી ભણશું ત્યારે તો વિધિવત કહેશું, પણ આ બધાને ખબર હશે કે આને બેટરીની સંજ્ઞા સિમ્બોલ કહેવાય. તો જ્યારે તમે આ વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું કહેવાય, કારણ કે આ સાઈડ તમે શું આપ્યું છે? ધન ધ્રુવ. આ સાઈડ શું આપ્યું છે? ઋણ ધ્રુવ આપ્યું છે ને. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આપ બધા જાણો છો કે હંમેશા ધનથી ઋણ તરફ હોય. પરિણામે આમાં રહેલા ધન અને ઋણ વિદ્યુત બારો ઉપર શું લાગશે? બળ. અહીંયા આપણે એવું બોલતા હતા કે ધન વિદ્યુત બારો ગતિ કરતા નથી. સાચું જ છે, પણ સુવાહક માટે. પણ બીજા હોય વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય છે, વાયુ હોય છે, એમાં ધન આયનો ઋણ આયનો હોય ગતિ કરે. હું હમણાં આના પછીના પોઈન્ટમાં કહું છું. તો અહીંયા જનરલ મુદ્દો બોલી છે કે ધારો કે એક ક્યુ પ્લસ વિદ્યુત બાર ધાર લઈને એક ધાર લઈ ક્યુ માઇનસ, ધન વિદ્યુત બારો અને ઋણ વિદ્યુત બારો. તો ધન વિદ્યુત બારો આગળની દિશામાં ગતિ કરશે. આગળની દિશા બોલું એનો અર્થ એવો થયો ધનથી ઋણ તરફ, આપણા માટે આગળની દિશા, આને કહેશું પાછળની દિશા. અને ઋણ વિદ્યુત બારો છે એ તમે સમજી શકો એ આમ ગતિ કરે, કારણ કે ઋણ હંમેશા કઈ બાજુ જાય? ધન બાજુ. ધન હંમેશા કઈ બાજુ જાય? ઋણ બાજુ. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. હવે એક શબ્દ આખા ચેપ્ટરમાં બહુ આવવાનો, આડછેદ. તો એ શું? તો આ દોરો ને એને કહેવાય આડછેદ. અહીંયા દોરી શકાય, અહીંયા દોરી શકાય, વચ્ચે દોરી શકાય, આ બધાને કહેવાય આડછેદ. દાખલા તરીકે આ માર્કર છે, આવો જ એક પાઇપ લઈ લ્યો તો પાઇપમાંથી પાણી પસાર થતું હોય તો આ જે ભાગ આવ્યો ને આડો એટલો, એને કહેવાય આડછેદ. તો હું બોલું છું કે વાહકના કોઈ આડછેદમાંથી ધારો કે ક્યુ પ્લસ એટલે ધન વિદ્યુત બારો આગળની દિશામાં ગતિ કરે છે અને ઋણ વિદ્યુત બારો એ જ આડછેદમાંથી પાછળની દિશામાં ગતિ કરે છે. બરાબર? બેની ડાયરેક્શન મેં બતાવી છે, આ ઋણ વિદ્યુત બારો, આ ધન વિદ્યુત બારો. તો આ આડછેદમાંથી પસાર થતો
પરિણામી વિદ્યુત ભાર, આડછેદમાંથી પસાર થતો પરિણામી વિદ્યુત ભાર, એને હું નામ આપું ક્યુ. એ કેટલો થાય તો કે ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ. બરાબર. આ એક મેથેમેટિકલ સ્ટેપ છે, આપણે આ તૈયાર કરવા નથી, ખાલી એક વસ્તુ કહું છું. બાકી રિયાલિટી હું તમને કહેવાનો જ છું કે સુવાહક હોય, ધાતુ હોય, એમાં ધન વિદ્યુત ભારો ગતિ નથી કરતા, એ આપણે ભણશું. પણ અત્યારે આપણે એવું જનરલ મુદ્દો લઈ જઈએ, ધાતુ હોય, સુવાહક હોય, અર્ધવાહક હોય, સેમિકન્ડક્ટર કહું છું, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય કે વાયુઓ હોય કે જેમાંથી વિદ્યુતનું વહન થાય, એના માટે આપણો પરિણામી વિદ્યુત ભાર ક્યુ પ્લસ માઇનસ ક્યુ માઇનસ, કારણ કે ધન આમ ગતિ કરે, ઋણામ ગતિ કરે, તો પરિણામી વિદ્યુત ભાર બેની બાદબાકી બેના તફાવત જેટલો થાય. તો આ પરિણામી વિદ્યુત ભાર છે એને આપણે હવેથી નામ આપશું ટૂંકમાં જ વિદ્યુત ભાર. એટલે આપણે આખા ચેપ્ટરમાં જે વિદ્યુત ભાર લઈએ છીએ ને ખરેખર હોય છે પરિણામી વિદ્યુત ભાર. બરાબર છે. હવે આપણો રિયલ ટોપિક શરૂ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિદ્યુત ભાર છે જે ક્યુ, એ કોઈ પણ આડછેદમાંથી જ્યારે પસાર થાય ત્યારે સ્થાયી પ્રવાહ માટે, હું અહીં એક શબ્દ લખું છું, સ્થાયી પ્રવાહ માટે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ સ્થાયી પ્રવાહ કોને કહેવાય? હું પછી વચ્ચે સ્ટોપ કરતો જાઉં છું, થોડુંક નોલેજ આપતો જાઉં. બે પ્રકારના પ્રવાહ હોય, સ્થાયી પ્રવાહ, અસ્થાયી પ્રવાહ. એના બે એક્ઝામ્પલ આપું, પછી આના બે એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કોઈ પાણીનો પાઇપ છે, એમાંથી પાણી વહી રહ્યું છે, પાણી અહીંથી બહાર આવે છે. દર સેકન્ડે માની લ્યો કે અહીંથી 100 મિલી પાણી આવે છે. 100 મિલી, મિલીમાં ખબર પડે ને, મિલીલીટર. અહીંથી દર સેકન્ડે 100 મિલી પાણી બહાર આવતું હોય તો પહેલી સેકન્ડે 100 મિલી, બીજી સેકન્ડે દર સેકન્ડે 100 મિલી આવે, તો આવો જે પ્રવાહ, જે કરંટ વહેતો હોય એને સ્થાયી પ્રવાહ કહેવાય. પણ દર સેકન્ડે પ્રવાહ વધઘટ થતો હોય, એકાદી સેકન્ડે 100 મિલી આવે, બીજી સેકન્ડે 50 મિલી આવે, ક્યારેક બંધ થઈ જાય, ક્યારેક વધી જાય, તો એને અસ્થાયી પ્રવાહ કહેવાય. તો સ્થાયી પ્રવાહ માટે પરિણામી વિદ્યુત ભાર હોય ને સમયના સમપ્રમાણમાં હોય ને તમે સમજી શકો. કારણ કે જેમ સમય વધુ, માનો કે 1 સેકન્ડમાં 100 મિલી આવતો હોય તો 3 સેકન્ડમાં 300 મિલી આવે. બરાબર છે. તો વિદ્યુત ભાર એ ટીના સમપ્રમાણમાં હોય અને આ બેના ગુણોત્તરને જ કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ. સમીકરણ નંબર 1 એ કોના માટેનો પ્રવાહ કહેવાય? સ્થાયી પ્રવાહ. અને આને જ કહેવાય વિદ્યુત પ્રવાહ. 9મા ધોરણમાં પણ તમે આ જ સૂત્ર ભણ્યા હતા અને આ સૂત્ર મુજબ એની વ્યાખ્યા તમે બોલ્યા હતા. એ આપણે વ્યાખ્યા બોલીએ. વ્યાખ્યા આવી રીતની થશે કે વાહકના, આપણો વાહક છે ને, કોઈ પણ આડછેદમાંથી, વાહકના કોઈ પણ આડછેદમાંથી, બરાબર છે, એકમ સમયમાં, તમને વ્યાખ્યા બનાવતા મેં શીખવાડ્યું હતું, ટી છેદમાં છે એટલે એને શું બોલાય? એકમ. તો વાહકના કોઈ પણ આડછેદમાંથી, આ સરનામું થયું, સરનામું તો દેવું પડે ને, નકર ટૂંકમાં વ્યાખ્યા બોલી તો આમ બોલાય, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. પણ પ્રશ્ન થાય સાહેબ ક્યાં? તો વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને બીજી ભાષામાં કહેવાય ચોખ્ખો જથ્થો. ચોખ્ખો એટલે શુદ્ધ નહીં, આમ એમ એ નહીં, શુદ્ધ નહીં, ચોખ્ખો. અંગ્રેજીમાં આપણે નેટ કહીએ છીએ ને, નેટ. કુલ જથ્થા, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને એટલે ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની ડેફિનેશન કે વાહક તારના કોઈ પણ આડછેદમાંથી, આ વાહક તારના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના કુલ જથ્થાને, ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે, જેની સંજ્ઞા છે I બરાબર ક્યુના છેદમાં ટી. હવે આ વાત કરીએ આપણે સ્થાયી પ્રવાહ માટે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ માની લો કે અસ્થાયી પ્રવાહ હોય તો શું કરવાનું? તો એક કામ કરીએ, એના માટેનું એક ડેફિનેશન બનાવીએ, આપણે એનું સૂત્ર બનાવીએ. તો ધારી લો કે વાહક તારનો કોઈ એક આડછેદ છે, એમાંથી ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો છે ક્યુ, અને ટી પ્લસ ડેલ્ટા ટી સમય, એટલે સમય બદલો ત્યારે પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો છે ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ. જોજી, જુદા જુદા સમયે વિદ્યુત ભારનો જથ્થો કેવો છે? જુદો જુદો. એને જ કહેવાય અસ્થાયી પ્રવાહ. તો ટી સમયે વિદ્યુત ભાર કેટલો પસાર થાય છે? ક્યુ. ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કેટલો પસાર થાય છે? ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ. તો આ બે વચ્ચેનો સમયનો તફાવત કેટલો થયો? ડેલ્ટા ટી. અને આમાં વિદ્યુત ભારના જથ્થાનો તફાવત કેટલો થયો? ડેલ્ટા ક્યુ. આ બે વચ્ચેનો તફાવત થાય ને, તો એમ બોલી શકાય ડેલ્ટા ટી જેટલા સમયમાં, ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો એ આડછેદમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુત પ્રવાહ, એને આપણે આવું નામ આપશું. આપણે સરેરાશની નિશાની આવી કરતા હતા, યાદ છે ને, અથવા ઉપર બાર કરતા હતા. સરેરાશ વિદ્યુત પ્રવાહ બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. આ આવ્યો આપણો સરેરાશ વિદ્યુત પ્રવાહ.
બરાબર છે. હવે આને આપણે તત્કાલીન પ્રવાહમાં ફેરવવો હોય તો 11મું ધોરણ 3જું ચેપ્ટર યાદ છે, આગળ ઓલું લિમિટ લગાડતા હતા. તો હવે લખું છું તત્કાલીન પ્રવાહ, તત્કાલીન પ્રવાહ, અને એની સંજ્ઞા આવે આઈ, સરેરાશની નિશાની નીકળી જાય. આની આગળ લગાડું લિમિટ, છેદમાં છે ડેલ્ટા ટી, એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને આપણે એવું બોલતા હતા કે જ્યારે આ લક્ષ, આ લિમિટ એને લાગે, મેં તમને ગણિત સમજાવ્યું હતું ને, પછી મેં શોર્ટમાં યાદ રાખવાનું શીખવાડ્યું હતું કે લિમિટ લાગે એટલે એનું વિકલનમાં રૂપાંતર થઈ જાય. ભાગાકારનું રૂપાંતર કેમાં કરવાનું? વિકલનમાં. તો ડી ક્યુ બાય ડીટી. અને સમીકરણ નંબર 2 એને પણ કહેવાય વિદ્યુત પ્રવાહ, પણ આ ક્યારે? અસ્થાયી પ્રવાહ માટે. કેવા પ્રવાહ માટે? અસ્થાયી. વિદ્યુત ભારનું મૂલ્ય હોય ને સમય સાથે બદલતું હોય, આમાં વિદ્યુત ભારનું મૂલ્ય સમય સાથે બદલે નહીં, દર સેકન્ડે એક સરખો જથ્થો આવે, આમાં દર સેકન્ડે જુદો જુદો જથ્થો આવે. તો આ થઈ ગયું વિદ્યુત પ્રવાહનું સૂત્ર. આ બંને સૂત્ર આપણે લખીને તૈયાર કરવાના છે. હારોહાર વિદ્યુત પ્રવાહની બીજી 2 અગત્યની બાબતો કહી દઉં. નવી રાશિ વ્યાખ્યાયિત કરી, એટલે પહેલી બાબત આવે એનો એકમ અને પારિમાણિક સૂત્ર. તો વિદ્યુત પ્રવાહનો આમ જોઈએ તો એકમ થાય, વિદ્યુત ભારનો એકમ છે કુલમ, અને ટી એટલે સેકન્ડ, એટલે કુલંબ પ્રતિ સેકન્ડ થાય. તો વિદ્યુત પ્રવાહનો એકમ થાય કુલમ પ્રતિ સેકન્ડ, પણ એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં એને એમ્પિયર કહેવામાં આવે છે. અને આપણી 7 મૂળભૂત રાશિ પૈકીની એક રાશિ હતી, 11મું ધોરણ 2જું ચેપ્ટર યાદ છે ને. તો વોટ ઇઝ એમ્પિયર? એમ્પિયર શું છે એ ખબર હોવી જોઈએ. કુલંબ પ્રતિ સેકન્ડ. આપણે નો પારિમાણિક સૂત્ર બોલતા A1 T1 એવું બધું કરતા હતા ને, એમાં A1 આવતું હતું. A1 શું હતું? એમ્પિયર. યાદ છે ને બધાને? તો કુલમ પ્રતિ સેકન્ડ એને વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં એમ્પિયર કહેવામાં આવે. તો વિદ્યુત પ્રવાહનો એકમ આજથી આપણે બોલવાનો છે એમ્પિયર. બરાબર છે. અને એનું પારિમાણિક સૂત્ર ખાલી પૂછાય એમ્પિયરના લેવલમાં, તો એનું પારિમાણિક સૂત્ર 2 રીતે બને. જો સંજ્ઞા વિદ્યુત પ્રવાહની એ લેવાની હોય તો M0 L0 T0 A1. પણ ઘણી વખત એમ કહે કે એમ્પિયરના ફોર્મેટમાં નહીં, વિદ્યુત ભાર ક્યુના ફોર્મમાં, તો આવું લખવામાં આવે છે M0 બરાબર કિલોગ્રામ તો છે નહીં, મીટર છે નહીં, એટલે L0 સેકન્ડ છે. હા, તો ઉપર આવશે T-1. આવ્યું ને? સમજાય છે બધાને? અને કુલમ માટે લખવામાં આવે Q1. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સેકન્ડ છેદમાં છે એટલે T-1. વિદ્યુત ભાર માટે સંજ્ઞા છે ને એ Q રાખવામાં આવે. આવું તમને પેપરમાં આપેલું હોય તો આ લખવાનું, નહીંતર જનરલી એના ફોર્મેટમાં હોય તો ખાલી A1 જ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ એક અગત્યની, કે વિદ્યુત પ્રવાહને ખરેખર દિશા છે ને? કાં આગળ જ આપણે બોલતા હતા, અને હું આમાં ડીપમાં સમજાવું છું. એક નવો શબ્દ આવે છે રૈવાજિક વિદ્યુત પ્રવાહ. પણ એ પહેલાં એક ડાયરેક્શનની ચર્ચા કરી લઈ કે વિદ્યુત પ્રવાહ છે એમાં આપણે દિશા બોલવાના, કે વિદ્યુત પ્રવાહની દિશા આમ હોય આમ હોય. આમ છતાં પણ વિદ્યુત પ્રવાહ છે એ બેટા અદિશ રાશિ છે. એટલે આ રાશિને આમ ઘણી વખત અપવાદરૂપ રાશિ પણ કહેવામાં આવે છે, કારણ કે એની બંને બાજુની જે રાશિઓ છે એ બંને અદિશ રાશિ છે. એટલે વિદ્યુત પ્રવાહને કાયદેસર ફિઝિક્સના રૂલ્સ મુજબ આપણે એને અદિશ રાશિ કહેશું, આમ છતાં એને દિશા છે એટલે અપવાદરૂપ રાશિ કહેવાય. હવે વાત આવી વિદ્યુત પ્રવાહ, સાહેબ એ સમજી ગયા કે અદિશ રાશિ છે, હાલો અપવાદરૂપ રાશિ છે, પણ એની દિશામાં શું, કઈ રીતે લેવાની? તો પહેલાં હું વારવાર અંડરલાઈન કરાવી દઉં, કારણ કે આજે આપણી પાસે મટીરિયલમાં હજી દાખલા માટે જરૂરી સૂત્ર નથી. એવા એક તમારા સમીકરણ 1ની નીચે જે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી છે એ 3 વખત લખવાની છે. આ સૂત્ર સ્થાયી પ્રવાહ માટે આવું લખી I બરાબર, આજે તમારા દાખલા માટે જરૂરી સૂત્ર નથી આપ્યા તો વિદ્યાર્થી મિત્રો એનું લિસ્ટ આવશે જ 2 લેક્ચર પછી. અત્યારે તમારે આ સૂત્ર 20 વખત હોમવર્કમાં લખવાનું, આગળ લીટી લખવાની. સ્થાયી વિદ્યુત પ્રવાહ માટે I બરાબર ક્યુના છેદમાં ટી, અસ્થાયી વિદ્યુત પ્રવાહ માટે I બરાબર ડી ક્યુ બાય ડીટી. આ બંને સૂત્ર 20 વખત. પછી અંડરલાઇનમાં આ વ્યાખ્યા કીધી, પછી એનું એકમ અને પારિમાણિક સૂત્ર મેં જે કીધું એ પણ અંડરલાઇન કરી લેજો, છેલ્લે છે. અને એક એમાં દિશાની ચર્ચા આવશે, રૈવાજિક પ્રવાહ માટે વિદ્યુત પ્રવાહની દિશા એવું લખેલું આવશે, એમાં અંડરલાઇન કરવાની છે ખાસ. બરાબર છે. હવે હું તમને ચર્ચા કરવા જાઉં, થોડીક એક હિસ્ટ્રી કહેવા જાઉં છું. જો કે આ હિસ્ટ્રી તમને 9મા ધોરણમાં તમારા વિજ્ઞાનના જે તે શિક્ષકો હશે એણે 99% તો કીધેલી હશે, અને કીધેલી હોય ના હોય, ભૂલાઈ ગયું હોય, એટલે મારે કહેવું જરૂરી છે, એટલે હું કહું છું. બરાબર ને? હા, પાછા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ કહેવાનું જ હોય ને, આપણે ભાઈઓ છે, બધા ઘરના મિત્રો છે, તો કેવું પડે. તો કહી દઈએ કે આ રૈવાજિક પ્રવાહની હિસ્ટ્રી શું છે.
તો વર્ષો પહેલાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી, આપ બધા જાણો છો, પણ એ ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ એ પહેલાં વૈજ્ઞાનિકો એવું માનતા કે કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય ને એ ધન વિદ્યુત ભારોની ગતિને કારણે થાય છે. હું સમજાવું બધાને. માની લો કે આ એક તાર છે, બરાબર છે, અને એની સાથે હું જોડી દઉં છું એક બેટરી. ચાલો, આ બેટરી જોડી દીધી, આ માઇનસ પ્લસ. તો પહેલાં એવું માનવામાં આવતું હતું કે ધન વિદ્યુત બારો ગતિ કરે છે અને ધનને કારણે વિદ્યુત પ્રવાહ છે ને એ ઋણ વિદ્યુત ભાર છે એ ગતિ કરતા નથી, એવું પહેલાં માનવામાં આવતું. અને ધન વિદ્યુત બારોની ગતિને કારણે પ્રવાહ રચાય છે. ધન વિદ્યુત બારો આમ ગતિ કરે ધનથી ઋણ તરફ, ધનથી ઋણ તરફ, એટલે આ દિશા છે એ વર્ષો પહેલાં આવી લેવામાં આવતી. પણ થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી પછી બધાને ખબર પડી કે આ મામાઓને ખબર પડી બાગડી બિલ્લાઓને કે ભાઈ આ ધન વિદ્યુત ભારો ખરેખર ગતિ કરતા નથી. ધન વિદ્યુત બારો તો શું હોય તો કે જે તે ચોક્કસ બિંદુએ ગોઠવાયેલા હોય, જેને મેં 11મા સાયન્સમાં કીધું હતું લેટિસ બિંદુ કહેવાય. ધન વિદ્યુત બારો ફેવિક્વિકે ચોંટાડેલા હોય, કીધું હતું ને, એ ગતિ કરતા નથી. હું કેની વાત કરું છું? ધાતુ પદાર્થ સુવાહકની ચર્ચા કરું છું. બીજાની અંદર હું હમણાં કહું છું. તો ધન વિદ્યુત બારો ગતિ કરતા નથી એવું માલુમ ક્યારે પડ્યું? ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહનું વહન છે ને એ આ ધનને કારણે નહીં, ઋણને કારણે છે. હવે ઋણની ગતિ તો આમ હોય કે નહીં? ઋણ વિદ્યુત ભારની ગતિ છે તો એ તો બેટા તમને ખબર હોય ક્યાં હોય તો કે આમ હોય, ઋણથી ધન એમ હોય ને. તો વર્ષો પહેલાં શું માનવામાં આવતું હતું? ધનને કારણે થાય. એટલે જૂનો એક રિવાજ પડી ગયો હતો કે વિદ્યુત પ્રવાહની દિશા બરાબર છે એ ધનથી ઋણ તરફ લેવાની. આવો જ વર્ષો પહેલાંનો રિવાજ. એટલે એ પ્રવાહને નામ આપવામાં આવ્યું રૈવાજિક પ્રવાહ. કેવો પ્રવાહ? રૈવાજિક. આપણા રિવાજ હોય ને, તો વર્ષો પહેલાં રિવાજ હતો વિદ્યુત પ્રવાહ હંમેશા ધનથી ઋણ હોય. આમ તો હવે આપણે ખબર પડી ગઈ કે આ ખોટો રિવાજ છે, પણ એ રિવાજ ચેન્જ કર્યો નહીં. શું કામ ના ચેન્જ કર્યો એની પણ એક હિસ્ટ્રી છે કે ભાઈ જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાવવામાં આવે નવેસરથી, તો વિદ્યુત પ્રવાહને રિલેટેડ જેટલી પણ રાશિ હોય એની દિશાઓ વિદ્યુત પ્રવાહની હારે બોલતા હોય એ ચેન્જ કરવી પડે ને. દાખલા તરીકે આપણે કેમ બોલતા હોય વિદ્યુત ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે ને પ્રોટોનને ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, આવું આપણે બોલતા હોય. બધી દિશાઓ ચેન્જ ના કરવી પડે, એટલે દિશા જૂની રાખી છે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ધનથી ઋણ હોય છે એવું આપણે બોલીએ છીએ, પણ હકીકતે વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં હોય? ઋણથી ધન. તો હું એક નાનકડો MCQ કહું, આ છેડાને કહી દઉં A, આ છેડાને કહી દઉં B, બરાબર છે. તમને કોઈ એમ કહે કે વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફ છે, વિદ્યુત પ્રવાહની દિશા A થી B તરફ છે, તો સમજવાનું ઇલેક્ટ્રોન છે ને B થી A તરફ ગતિ કરતા હોય. કારણ કે આપણે જે બોલાય દિશા કઈ બોલાઈશું? રૈવાજિક. આખા ચેપ્ટરની અંદર આગળ પણ બધા ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા રૈવાજિક બોલવામાં આવે છે, બરાબર. અને આપને હવે ખબર પડી ગઈ કે વિદ્યુત પ્રવાહ છે એ ધનને કારણે નહીં, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારને કારણે રચાય છે. તો હવેથી તમારે આમ યાદ રાખવાનું, તમને કોઈ એમ કહે કે વિદ્યુત પ્રવાહ એથી B તરફ વહે છે, તો સમજવાનું ઇલેક્ટ્રોન B થી A તરફ જતા હોય. ઉલટું પૂછે કે ઇલેક્ટ્રોન છે એ B થી A તરફ જાય છે, B થી A તરફ ઇલેક્ટ્રોન જાય છે, આમ તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ? તો A થી B. ટૂંકમાં ઇલેક્ટ્રોનની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો રૈવાજિક પ્રવાહ કોને કહેવાય સમજાઈ ગયો હશે? એની દિશા ધનથી ઋણ તરફ લેવામાં આવે છે, બરાબર છે. ચાલો, આ થયો વિદ્યુત પ્રવાહનો ટોપિક. હજી વિદ્યુત પ્રવાહ ઉપર ઘણું બધું બોલી શકાય એમ છે, અને આપણે હજી ભણવાના જ છીએ, બરાબર છે. તો હું તમને થોડીક એની માહિતી આપું છું. એના પછીનો પ્રશ્ન આપણે પહોંચ્યા છીએ. એ પ્રશ્નમાં હું મુદ્દા છે એ થોડાક અલગ કરીને બનાવું છું, કારણ કે આખો પ્રશ્ન વાંચવાનો છે, ખાલી લખવાની જરૂર નથી, ફંડામેન્ટલ માટે જરૂરી. તો હું એક શબ્દ લખું છું સુવાહકો. શું લખું છું? સુવાહકો. અને આપણે એને કેમેસ્ટ્રીની દુનિયામાં ધાતુઓ કહીએ છીએ, એલ્યુમિનિયમ, સોડિયમ, તાંબુ, કોપર આવે ને બધું. તો આ બધી ધાતુ પદાર્થો એમાં શું હોય તો કે કોઈ પણ ધાતુ પદાર્થ હોય ને, જ્યારે ધાતુ પદાર્થ એ જ્યારે હું બંને પ્રશ્ન છે તમારો બીજો અને ત્રીજો પ્રશ્ન એને ભેગા કરું છું, કારણ કે અમુક પોઈન્ટ બીજામાં જ લેવાનો, અમુક ત્રીજાનો. મને કીધું મજા ના આવે, તમને ના મજા, બેને ભેગું કરું તો ડીપમાં સમજી શકાય. જ્યારે કોઈ પણ ધાતુ પદાર્થનું નિર્માણ થાય, ધાતુ પદાર્થનું શું થાય? નિર્માણ, બરાબર છે. ત્યારે એ ધાતુ પદાર્થમાં રહેલા જે પરમાણુ, બધાને ખબર હોય છે અણુ પરમાણુ ભેગા થઈને પદાર્થની રચના કરે. તો જ્યારે ધાતુ પદાર્થનું નિર્માણ થાય ને, રચના થાય ને, ત્યારે એના પરમાણુ હોય ને, એ પરમાણુમાંના વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય? નવો શબ્દ આવ્યો, એટલે પાછું 5 મિનિટ એમાં ઉતરીએ. ઉભા રહ્યો,
વેલેન્સ ઇલેક્ટ્રોન, જેને ગુજરાતીમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા છો, જેને ત્રીજી ભાષામાં એમ કહેવાય બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન. તમે કેમેસ્ટ્રીમાં ઓલી કક્ષાઓ દોરો છો ને ન્યુક્લિયસની આસપાસ, એમાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એને અંગ્રેજીમાં કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન, ગુજરાતીમાં કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન, અંગ્રેજીમાં કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. તો જ્યારે ધાતુ પદાર્થની રચના થાય ત્યારે જેના પરમાણુ હોય ને એમાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય ને એના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય. પિતૃ પરમાણુ એટલે જેમાંથી નીકળ્યો ને એનો પિતૃ પરમાણુ કહેવાય. તો ઇલેક્ટ્રોન એના પિતૃ પરમાણુમાંથી મુક્ત થાય, પરિણામે પરમાણુ શેનો બને? ધનાયનનો. કે સાહેબ એમ કેમ? હવે પરમાણુની અંદર ધન હોય ને ઋણ હોય, ઇલેક્ટ્રોન નીકળી જાય, વધુ હું ધન, બરાબર ને? મારા છૂટાછેડા થઈ જાય તો હું એકલો વધુ કે ના વધુ? બાઈ માણા તો નીકળી ગયા ને એમ, એટલે હું એકલો ઠન ગોપાલ, એમ સમજી ગયા? હું એમ વાત કરું છું. તો પિતૃ પરમાણુ છે એમાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન જ્યારે એમાંથી મુક્ત થાય ત્યારે પરમાણુ શેના બને? ધન આયનના. અને આ પરમાણુ ધન આયનના બન્યા એ ધાતુમાં ચોક્કસ બિંદુએ ગોઠવાઈ જાય. શું કામે? કારણ કે એના બાઈ એની ઘરવાળી વહી ગઈ એટલે બિચારો એકલો થઈ ગયો, એટલે શું કરે? કોઈ એક જગ્યાએ બેસી જાય, અને એવી જગ્યાએ બેસી જાય કે ત્યાંથી જિંદગી આખી ઉખડે નહીં. દર્દે દાસ્તાન, સમજાય છે ને? એ ન ઉખડે, ફેવી વીઘા ચોટી ગયા, એને લેટિસ બિંદુ કહેવાય. તો પિતૃ પરમાણુમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ક્યાં ગયા છે? આપણે કીધું આ ધન વિદ્યુત બારો પરમાણુ ધનના બની ગયા, ધનાયનના, એ તો ચોક્કસ બિંદુએ ગોઠવાઈ ગયા, ગતિ કરે નહીં, ચોટી ગયા, ફેવિક્વિક, બરોબર. પણ ઓલા મુક્ત ઇલેક્ટ્રોન એટલે ઓલો એની ઘરવાળી વહી ગઈ, ક્યાં જાય? તો કે એ બિચારી શું કરે? તો કે અસ્ત વ્યસ્ત આટા મારે વાંથી વાહ. તો એ ઇલેક્ટ્રોન જે થયા એને ઇંગ્લિશમાં ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય, ગુજરાતીમાં મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને ઇલેક્ટ્રોન આ ધન આયનોની વચ્ચે જે અવકાશ દેખાય ને બધો, એમાં અહીંથી અહીંયા વાંથી વાહ થતા ખચી આમાં બધે અસ્ત વ્યસ્ત ગતિ કરે. અને એ ગતિ દરમિયાન શું થાય એમાં થોડુંક ડીપમાં, હજી તો આપણે આના પછી 4 લેક્ચર પછી હું આને ડીપમાં સમજાવવાનો એક પ્રશ્ન આવવાનો હોય, પણ અત્યારે થોડુંક વાત કરું. આ ઇલેક્ટ્રોન છે ને આજ મજા જ આવે, અને મજા તો રોજ આવતી હોય, પણ આજ થોડીક વધારે આવે એમ કે સાહેબ એનું રીઝન પછી રૂબરૂ મળીએ ત્યારે. ચાલો, આ ઋણ વિદ્યુત બારાની વચ્ચે અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ને જ્યારે ધન આયનો હારે ભટકાય, ઘડીક આની હારે ભટકે, નાની હારે ભટકે, આમ બધે ભટકે, અથડામણ થાય, બરાબર? અથડામણ થાય એટલે દરેક અથડામણ વખતે એના વેગની ડાયરેક્શન, વેગની દિશા બદલાય, બરાબર છે? આટલો મગજમાં પોઈન્ટ બેસી ગયો બધાને? તો આવા ધાતુ, હજી આમાં આગળ જવાનું જ છે, આડી જાઓ પાછો આવું, પણ વચ્ચે એક બીજો પોઈન્ટ લઉં. આ ઇલેક્ટ્રોન છે ને એ સતત અથડામણ અનુભવે ધન આયનો સાથે, પરિણામે એની દિશા દરેક અથડામણ વખતે બદલે, વેગની દિશા. હવે આવા ઇલેક્ટ્રોન આમાં મુક્ત ગતિ કરવા માટે મુક્ત છે, એટલે આને વિદ્યુતના સુવાહક કહેવાય. અને આની અંદર વિદ્યુતનું વહન થાય, વિદ્યુત પ્રવાહ રચાય, કારણ કે વિદ્યુત ભારો એમાં ઇલેક્ટ્રોન છે ગતિ કરવા માટે, એટલે બરાબર છે. પણ અમુક પદાર્થ એવા હોય કે જેમાં ઇલેક્ટ્રોન બંધિત હોય, અમુક પદાર્થ એવા હોય, આમાં કેમ ઇલેક્ટ્રોન મુક્ત છે, એમ અમુક પદાર્થ એવા હોય કે જેમાં ઇલેક્ટ્રોન બંધિત હોય. કઈ રીતે બંધિત હોય? તો હું બોલી જાઉં છું કે એના પરમાણુની અંદર ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હોય ને, એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, ધન વિદ્યુત ભાર. હવે આકૃતિ દોરી શકાય, આ ન્યુક્લિયસ હોય, ધન વિદ્યુત ભાર હોય, ઇલેક્ટ્રોન નેગેટિવ હોય, એની ફરતે બાહ્ય કક્ષામાં હોય, આ બે વચ્ચે કુલંબીય આકર્ષી બળ લાગતું હોય, પરિણામે આ ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી. આવા ઇલેક્ટ્રોનને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આમાં આપણે બે ભાગ પાડશું. અમુક પદાર્થ એવા હોય કે જેમાં ઇલેક્ટ્રોન મુક્ત હોય, એને આપણે ધાતુ પદાર્થ નામ આપ્યું, બરાબર છે? અમુક પદાર્થ એવા હોય કે જેમાં ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી, બંધિત હોય, તો એમાં વિદ્યુતનું વહન થાય નહીં. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? એક બીજો પોઈન્ટ વચ્ચે આવ્યો, આઇનોસ્ફિયર છે, આપણું વાતાવરણનું સ્થળ છે ને, વાયુમાં જરીક એન્ટ્રી વળી. તો આઇનોસ્ફિયરનું નામ આઇનોસ્ફિયર શું કામ પડ્યું? આયનો એટલે આપણે ધન આયનો, ઋણ આયનો, સ્ફિયર એટલે આવરણ, આ બે ભેગું કરી આયનોનું આવરણ, એને કહેવાય આઇનોસ્ફિયર, બરાબર છે? તો આઇનોસ્ફિયરની અંદર ધન આયનો હોય ને ઋણ આયનો હોય, બરાબર છે? તો એની અંદર શું થાય? તો કે ધન આયનો ઋણ આયનો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે એમાં વિદ્યુત પ્રવાહ રચાય, કારણ કે એમાં ગતિ કરવા માટે ધન આયનો છે, ઋણ આયનો છે. આવી જ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, દાખલા તરીકે એક પાત્ર ભર્યું, એમાં પાણી ભરી દો અને પાણી ભરી દો NaCl, સોડિયમ ક્લોરાઇડ, બરોબર ને? કેમેસ્ટ્રી આપણું એટલું જ આવડતું ને યાર, અમે કેમેસ્ટ્રી ભણ્યા જોઈએ ને 12 સાયન્સમાં, એમને મૂકે ટપકી પર, બરાબર? ચાલો, તો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, એમાં હું 2 ઇલેક્ટ્રોડ ઊભા કરી દઉં, બરાબર છે? અને આની વચ્ચે આપણે જોડી દઈએ બેટરી. ચાલો, હું જોડી દીધી બેટરી, જોડી દીધી, આ ધન ઋણ.
તો તમને બધાને ખબર છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર ધન આયનો હોય ને ઋણ આયનો હોય. એને પ્લસ એ ધન આયનો કહેવાય, Cl માઇનસ એ ઋણ આયનો કહેવાય. એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ધન આયનો ઋણ છેડા તરફ જાય, આ ઋણ ધ્રુવ તરફ જાય. ઋણ આયનો ધન છેડા તરફ, ધન ધ્રુવ તરફ જાય, ધન ઇલેક્ટ્રોડ તરફ. બરાબર. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એની અંદર વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ધન અને ઋણ આયનો દ્વારા થાય. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો ધન અને ઋણ આયનો દ્વારા થાય. હું બોલું છું એ મગજમાં લેજો બેટા. આ પોઈન્ટની મારે આ ત્રીજા ચેપ્ટરમાં બહુ જરૂર પડવાની છે. હું તમને એ કહેવા માગું છું કે જુદા જુદા પદાર્થ હોય ને એમાં વિદ્યુતનું વહન કરવાવાળા જુદા જુદા હોય. બરાબર. હું એવું કહેવા માગું છું કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો જુદા જુદા વાહનો હોય કે ના હોય? બરાબર છે. એને કેરિયર કહેવાય. કેરિયર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય ને એને કેરિયર કહેવાય ઇંગ્લિશમાં. તો આવા વિદ્યુતભાર વાહકો વિદ્યુતભારનું વહન કરે એને વિદ્યુતભાર વાહકો કહેવાય. અંગ્રેજીમાં એને ચાર્જ કેરિયર કહેવાય. બરાબર છે. તો ધાતુ પદાર્થમાં વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન. એ વિદ્યુતભારનું વહન કરે, વિદ્યુતભાર વાહક. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એમાં વિદ્યુતનું વહન કોણ કરે? તો કે ધન ને ઋણ આયનો. પછી આનું દ્રાવણ હોય તો એને પ્લસ Cl માઇનસ, બીજું દ્રાવણ હોય તો E પ્લસ ને E માઇનસ જે આવતું હોય વોટેવર. બરાબર. અને વાયુ હોય તો એમાં ધન ને ઋણ આયનો હોય. બરાબર. આમ વિદ્યુતનું વહન કરવાવાળા જુદા જુદા હોય. વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપું. દાખલા તરીકે 1 ગ્રામ પાણી હોય ને, 1 ગ્રામ પાણી, તો એમાં 10⁻22 અણુઓ હોય એપ્રોક્સિમેટલી. બરાબર છે. તો હવે 1 ગ્રામ પાણીમાં 10⁻22 અણુઓ હોય. આ દરેક અણુની અંદર પાછા ઇલેક્ટ્રોન હોય અને ન્યુક્લિયસમાં હોય. પણ પાણી છે એની અંદર એવું હોય ઇલેક્ટ્રોન છે ને એના ન્યુક્લિયસ સાથે કુલંબીય આકર્ષી બળ અનુભવતું ન હોય, બંધિત ના હોય. તેથી એમાં વિદ્યુતનું વહન થાય કારણ કે એમાં ઇલેક્ટ્રોન બંધિત હોતા નથી. પણ અમુક પદાર્થ એવા હોય કે જેમાં ઇલેક્ટ્રોન લોટશોપ હોય પણ બંધિત હોય તો એમાં વિદ્યુતનું વહન થાય નહીં. વિદ્યુતનું વહન તો જ થાય જો ઇલેક્ટ્રોન છે એની મુક્ત હોય તો. ફ્રી ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આટલી ચર્ચા સમજાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. આની સાથે ફરી પાછો એક રિલેટેડ પોઈન્ટ છે, એ હું હવે લેવા જાઉં છું. એટલે બધા ખાસ ધ્યાન આપજો. મારી એક ચર્ચા છે, તમને બહુ મજા આવશે. એક સિમ્પલ ઉદાહરણ આપું છું. તમને કોઈ એવું કહે, તમારો ત્રીજો પ્રશ્ન છે ને એને હું ઉદાહરણ દ્વારા સમજાવું, તમને મજા આવશે. દાખલા તરીકે એક લોખંડનો રોડ છે, લોખંડનો સળિયો. રોડ એટલે ઓલો રોડ નહીં મારા ભાઈ, રોડ ઇંગ્લિશમાં રોડ કહેવાય ને સળિયાને. મારવાનું નથી કોઈને પહેવે યાર. સળિયોનો એમ સળિયો જનરલી આપણે આમ દોરતો એટલે બોલાઈ ગયું. ચાલો વાંધો નહીં, બોલાઈ જાય, હાઈલા કરે. આ એક લોખંડનો સળિયો છે. એ ધાતુ પદાર્થ કહેવાય ને? કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. એમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય કે નહીં? હા કરતા હોય. અને આપણે થોડીક વાર પહેલાં એવું બોલ્યા કે વિદ્યુત ભારોની ગતિ થાય એટલે વિદ્યુત પ્રવાહ રચાય. તો આમાં ઇલેક્ટ્રોન ગતિ કરે જ છે ને. આમાં ધાતુનો એક સળિયો લઈ લો 5 ફૂટનો, તો એમાં તો લાખો નહીં કરોડો અબજો ઇલેક્ટ્રોન હોય ને. તો અબજો ઇલેક્ટ્રોન એમાં ગતિ કરતા હોય તો વિદ્યુત પ્રવાહ રચાય કે નહીં? હા રચાય, 100% રચાય. છતાં પણ તમે ધાતુના સળિયાને હાથ અડાડો તો શોક લાગતો નથી. અમને પ્રશ્ન થાય સાહેબ આવું કેમ? પ્રશ્ન મારો સમજાણો. પ્રશ્ન સમજાશે તો જ હું તમને એનો જવાબ સમજાય. હજી એક વખત સમજાવું છું. ધાતુનો કોઈ પણ પદાર્થ લઈ લો, પછી સળિયો હોય તો ભલે, ધાતુનો દરવાજો હોય તો ભલે, ધાતુની પ્લેટ હોય તો ભલે, તો આ ધાતુ પદાર્થમાં તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. મેં તો એક ઇલેક્ટ્રોન બતાવ્યો. લોટ્સ ઓફ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત શું કરતા હોય? ગતિ. તો આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો શું વિદ્યુત પ્રવાહ રચાય? હા. ઇલેક્ટ્રોન નહીં, કોઈ પણ વિદ્યુતભાર ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ રચાય. એને જ વિદ્યુત પ્રવાહ કહેવાય. આમ છતાંય ધાતુને અડો તો શોક લાગતો નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, એટલે બેટરી જોડેલી ન હોય ત્યારે. તો શોક લાગતો નથી. એનું રીઝન શું? આપણે શોક ન લાગવાનું રીઝન શું? તો એનું રીઝન છે ને એ તમને હું વિધિવત રીતે સમજાવું છું. અહીં ધ્યાન આપજો. આ એક લોખંડનો રોડ લઈ લો. બરાબર છે? એ ભાઈ એક છેડો મોટો ને એક છેડો નાનો થઈ ગયો. ચાલો લોખંડનો સળિયો. આની અંદર ચોક્કસ બિંદુએ ધન વિદ્યુત ભાર ગોઠવાયેલા હોય, ફેવિક્વિક ચોટેલા હોય, ગતિ કરતા નથી. અને ઇલેક્ટ્રોન હોય આમાં અસ્તવ્યસ્ત શું કરતા હોય? ગતિ. બરાબર છે? લોટ્સ ઓફ ઇલેક્ટ્રોન આમાં. હવે આપણને સામાન્ય અવસ્થામાં આ લોખંડના સળિયા સાથે મેં કોઈ બેટરી જોડી નથી, એટલે કે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડેલું નથી. એને ફિઝિક્સની ભાષામાં કહેવાય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો અત્યારે શું કામ શોક ના લાગે? વિદ્યુત પ્રવાહ તો રચાય છે. ઇલેક્ટ્રોન જો ઘચાઘચી ધબાધબી જ બોલાવે, અહીંથી અહીંયા થાય છે. શું એ કહું? જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ને અસ્તવ્યસ્ત ત્યારે ધન આયનો આરે અથડાય.
દરેક અથડામણ વખતે એના વેગની દિશા બદલે. જાતો હોય આમ, ભટકાય એટલે આમ, પાછું આમ 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 આમ. સમજી ગયા ને? એટલે તો બોલો ખચા ખચી, થબા થબી, આપણે દેશી ભાષાના શબ્દ યુઝ કરીએ. તો આવા ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ શા માટે આપણે પ્રવાહ રચાય પણ શા માટે શોક નથી લાગતો? તો એની એક વાત કહેવા જાઓ કે આવા ઇલેક્ટ્રોનની સંખ્યા એક તો પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન, આવા ઇલેક્ટ્રોનની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય. હવે થાય છે શું? તો કે જ્યારે ઇલેક્ટ્રોન આવી અથડામણ કરે ત્યારે એના વેગની દિશા બદલાય. એટલે કોઈ એક આડછેદ લઈ લીધો, બરાબર. આ આડછેદમાંથી કોઈ એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા નોટ કરજો. આપણે ઓલું જજને નથી કહેતા કોર્ટમાં, પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ કહીને, એમ તમે બધા છે ને જરી પોઈન્ટ નોટ કરજો કે આ આડછેદમાંથી કોઈ એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરેરાશ રીતે સરખી હોય. હું એને બીજી ભાષામાં કહું તો તમને મજા આવશે, આડી સીધું સમજી જાય. માની લો કે 5, 15 આ એક ધાતુનો તાર જ છે, એમાં 5 ઇલેક્ટ્રોન આમ ગયા, આમ ભટકાય તો 5 આમે જતા હોય, અસ્તવ્યસ્ત છે. 5 આમ ગયા તો 5 આમ જાય, 5 આમ ગયા 5 આમ, 5 આમ ગયા તો 5 આમ આવતા હોય. તો બધી બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યાઓની સરેરાશ રીતે સરખી હોય એટલે એને બીજી ભાષામાં એમ બોલાય, કોઈ એક દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ સમાન હોય. પરિણામે કુલ વિદ્યુત પ્રવાહ 0 થાય, કારણ કે કુલ વિદ્યુત ભાર 0, કારણ કે 5 આમ ગયા તો 5 આમ ગયા, કુલ 0 મગજમાં બેઠું. એટલે આપણને સામાન્ય સંજોગોમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોવા છતાં આપણને શોક લાગતો નથી. બાકી એમાં કરંટ કાયદેસર રચાણો જ કહેવાય, કારણ કે વિદ્યુત ભારોએ ગતિ કરી એટલે વિદ્યુત પ્રવાહ કહેવાય. મગજમાં બેસી ગયું. હવે શું થાય? આને જોડી દો બેટરી હારે. કોની હારે જોડી દો? બેટરી સાથે. આ ધન, આ ઋણ. તમારા લીથાની અંદર મેં આવું આપ્યું છે, બેટરી નથી જોડી. બેટરીનું ઉદાહરણ આપીશ કે આ બાજુ એક પ્લેટ જોડી દો, જે હોય ધન વિદ્યુત ભારિત પ્લેટ. એક તકતી લઈ લો, સીડી આવે સીડી, જેની ઉપર માત્ર ધન વિદ્યુત ભાર અહીં ચોંટાડી દો. આ બાજુ લોખંડની એક પ્લેટ લઈ, તાંબાની પ્લેટ લઈ, ઋણ વિદ્યુત ભારિત પ્લેટ ચોંટાડી દો. તો હવે શું થશે? તો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થશે. આ બાજુ ધન વિદ્યુત ભારોની પ્લેટ લગાડી, બેટા નળાકાર તાર છે, એની એક બાજુ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ લગાડી, એક બાજુ ધન વિદ્યુત ભારિત પ્લેટ લગાડી, તો ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર થાય. તો આમાં રહેલા ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું લાગશે? બળ. પરિણામે આ તારની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ હશે બધા, જે ઓલા અસ્તવ્યસ્ત ખચાખચી બોલાવતા હતા ને, એ બધા જે આમ 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 કરતા હતા ને, એ બધા કઈ બાજુ જાય? એક જ બાજુ. કઈ બાજુ જાય? એક જ બાજુ. કઈ બાજુ આવશે? ધન પ્લેટ બાજુ. એટલે આ બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવશે એટલે હવે પ્રવાહ રચાય. હવે પ્રવાહ રચે ને હવે અડો તો આપણે શોક લાગે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે ના સમજાઈ ગયું? કારણ કે બધા ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરવાના? એક બાજુ. પણ આની અંદર અસ્તવ્યસ્ત ગતિ ચાલુ જ રહે. એની ડિટેલ હું 2 લેક્ચર પછી આપું કે ઇલેક્ટ્રોન છે એને આ બાજુ જ્યારે બળ લાગે ધન પ્લેટ બાજુ, ત્યારે બધા ઇલેક્ટ્રોન સીધી દિશામાં ગતિ કરે નહીં. એનું લક્ષણ છે એના, એ સીધા તો ગતિના ગતિ કરે જ નહીં. એને ભટકાવવું હોય છે, લોહીમાં આવી ગયું એટલે ગતિના જાય આમ જ, પણ રસ્તામાં ભટકાતા જાય બધે, આમ આમ ને આમ ને આમ જાતા હોય આમ જ. હું આની દિશામાં બોલું તો આમ બોલું આમ જાતો હોય આમ જ, પણ સીધી દિશામાં નહીં. અહીંયા ભટકાય ને વાં ભટકાય ને વાં ભટકાય ને. સમજી ગયા બધા? એટલે ભટકાતા એ આપણે ભણશું ડિટેલ આના પછીના 2-3 લેક્ચર પછી. પણ મારો કહેવાનો અર્થ હતો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી છે તો હવે ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ મળે એટલે કે આપણને એનો શોક લાગે. અથવા જો બેટરી જોડેલી હોય તો શું થાય? બેટરી જોડેલી હોય તો શું થાય? આમાં શું થાય? તો આપણે પ્લેટ જોડી, એમાં શું થાય કે જેટલા ઇલેક્ટ્રોન હશે અહીંયા એટલા અહીંયા આવી ગયા, પછી પ્રવાહ બંધ થઈ જાય. કારણ કે આપણે બેટરીને જ જોડી, ખાલી પ્લેટ જોડી, ઋણ પ્લેટ ને ધન પ્લેટ. તો જેટલા ઇલેક્ટ્રોન આમાં હશે બધા આવી ગયા, ત્યાં સુધી પ્રવાહ રચાય. પછી ઇલેક્ટ્રોન બધા આવી ગયા પછી પ્રવાહ બંધ. પણ જો તમે બેટરી જોડી દો તો શું થાય? તો કે આ ધન વિદ્યુત ભાર ધરાવતી પ્લેટ હોય ને +Q, એનો સામેનો છેડો એટલે આ છેડો એટલે ઋણ છેડો, ત્યાંથી સતત ઇલેક્ટ્રોન મળ્યા કરે, સતત ઇલેક્ટ્રોન મળ્યા કરે, સતત ઇલેક્ટ્રોન મળ્યા કરે, એટલે સતત કરંટ આવ્યા કરે, પ્રવાહ આવ્યા કરે અને શોક લાગે. વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો મુદ્દો? એક વધારાની વાત મેં એમાં કીધેલી છે તમારા નોંધની અંદર, એટલે એની ચર્ચા કરી દઉં કે જે વીજળી થાય છે આકાશમાં, એની અંદર જે કરંટ હોય વિદ્યુત પ્રવાહ, એનું મૂલ્ય આશરે 10,000 એમ્પિયરના ક્રમનું હોય. કેટલા? 10,000 એમ્પિયરના ક્રમનું. એટલે મોટો વિદ્યુત પ્રવાહ કહેવાય ને બેટા. અને આપણા શરીરમાં રહેલી જે મનુષ્યના શરીરમાં રહેલી જે ચેતાઓ છે એમાં એક કરંટ પાસ થતો હોય, કારણ કે એની અંદર પણ વિદ્યુત ભારો છે, ગતિ કરે છે, બ્લડનું સર્ક્યુલેશન હોય ને આપણે. તો આપણી ચેતાઓમાં જે કરંટ પાસ થાય છે એ બહુ નાનો હોય, એપ્રોક્સિમેટલી માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. અને માઇક્રો એમ્પિયર એટલે તમને ખબર પડવી જોઈએ 10⁻⁶ એમ્પિયર. મગજમાં બે ને પેન્સિલ સેલ જોયો બધા? પેન્સિલ સેલ આવે ને આપણો
કે ને જોયો એમાંથી આવતો કરંટ હોય ને એનાથી પણ નાનો કરંટ કહેવાય. હવે મગજમાં બેસી ગયું બધાને, એટલે એકદમ નાનો કરંટ એમાં હોય છે. હવે હજી એક પ્રશ્ન આપણે એક નાનકડો લઈ લઈએ, કારણ કે આજના લેક્ચરમાં આપણે ભણ્યા છીએ. તો એક પ્રશ્ન છે ઓમના નિયમ. હું જરીક સમય જોઈ લો, બરાબર 2 મિનિટ વેઇટ કરજો. વોટ ઇઝ ટાઈમ? વિદ્યાર્થી મિત્રો, ટાઈમ જોવા ગયો તો બરાબર છે. સિસ્ટમ ટેકનોલોજી છે, પણ ટેકનોલોજીમાં જોવું તો પડે ને કે લેક્ચર ઓવર નથી વહી જતો આ તે. તો પહેલાં 3 પ્રશ્ન આપણે પૂરા કર્યા અહીંયા. હવે પછીનો જે પ્રશ્ન આવે છે ઓમનો નિયમ, એ આપણો આઈએમપી પ્રશ્ન છે. બોર્ડ માટે પણ આઈએમપી છે, નિરજી માટે પણ ખૂબ જરૂરી છે, અને આગળના પ્રશ્ન માટે પણ ખૂબ જરૂરી છે. આવતા લેક્ચરમાં આપણે એ લેક્ચર આખો ભણશું. અત્યારે આપણે આ 3 પ્રશ્ન સુધી રાખીએ. હોમવર્કની અંદર મેં પહેલા પ્રશ્નમાં તમને અંડરલાઈન કરાવી. બીજો અને ત્રીજો જે પ્રશ્ન આવ્યો એ તમારે વાંચવાનો છે. એની અંદરથી અંડરલાઈન હું કરાવતો નથી, પણ બધું નોલેજ છે એ જરૂરી છે. એટલે તમે આવી રીતનું મેઇન પોઈન્ટ યાદ રાખજો. હું પોઈન્ટ ફટાફટ 2 મિનિટમાં બોલી જાઉં છું, બરાબર. છેલ્લા 2 પ્રશ્ન ભણ્યા, બીજો ત્રીજો પ્રશ્ન. એની અંદરથી માખણ શું મળ્યું? પહેલું કે ધાતુ પદાર્થ હોય સુવાહક, એની અંદર વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત ઇલેક્ટ્રોન હોય. ધન વિદ્યુત બારો ચોક્કસ બિંદુએ ગોઠવેલા હોય, ગતિ કરતા નથી. ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, બરાબર, પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ એવો બોલ્યો કે કેટલાક પદાર્થો એવા હોય જેમાં ઇલેક્ટ્રોન મુક્ત હોતા નથી, બંધિત હોય, તેમાં વિદ્યુતનું વહન ન થાય. ખાસ કરીને આપણે એને અવાહકો કહીએ છીએ ને, લાકડું, કાચ, રબર, પ્લાસ્ટિક, આ બધા અવાહકો કહીએ છીએ. થર્ડ પોઈન્ટ એવું બોલ્યા કે જુદા જુદા પદાર્થમાં વિદ્યુતનું વહન કરવાવાળા જુદા જુદા હોય. મેં કીધું ધાતુ પદાર્થ હોય તો એમાં વિદ્યુતનું વહન કરવા માટે કોણ હોય? ઇલેક્ટ્રોન. એને વિદ્યુતભાર વાહકો કહેવાય. ચાર્જ કેરિયર શબ્દ યાદ રાખજો, ચાર્જ કેરિયર. ઇંગ્લિશ શબ્દ બહુ જરૂરી છે બધા, કારણ કે આફ્ટર 12th આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવાનું છે. તો હારો ઇંગ્લિશ વર્ડ આપણે નવા શીખતા છે. તો ધાતુ પદાર્થો એમાં વિદ્યુતભાર વાહકો તરીકે, હું ફરીથી બોલું છું, વિદ્યુતભાર વાહક બોલું એટલે વિદ્યુતભારનું વહન કરવાવાળા. માણસોનું વહન કરવાવાળા કોણ હોય? તો કે રિક્ષા ને, બસ ને, 2 વ્હીલ ને, 4 વ્હીલ ને, આ બધું માણસોનું હોય, એ માણસના વાહકો કહેવાય. તો ધાતુ પદાર્થમાં વિદ્યુતભાર વાહકો તરીકે કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, લિક્વિડ, બરાબર છે, એની અંદર ધન ને ઋણ આયનો હોય. વાયુ હોય તો એમાંય આયનો હોય. પછી હજી એક આવશે, આ ચેપ્ટરમાં આગળ ભણશું, સેમિકન્ડક્ટર, અર્ધવાહકો, બરાબર છે. એની અંદર અહીંયા એવું નથી એટલે હું તોય કહી દઉં છું, પણ ભણશું આપણે, એટલે ચિંતા ન કરતા સાહેબ. હું સેમિકન્ડક્ટર હોય, સિલિકોન, જર્મેનિયમ, અર્ધવાહકો, એમાં વિદ્યુતનું વહન કરવાવાળા 2 જણા હોય. એક ઇલેક્ટ્રોન તો હોય પ્લસ હોલ હોય. સીધો પ્રશ્ન થાય સાહેબ આ નવું નામ આવ્યું, હોલ શું? હવે એના વિશેની ડિટેલ હું તમને જે તે વખતે આખું એકનું ચેપ્ટર ભણવાના, 12 સાયન્સની અંદર આખું એક ચેપ્ટર આવશે, 14મું ચેપ્ટર, અને એનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, અર્ધવાહકોનું વિદ્યુતશાસ્ત્ર. ત્યાં એની ખૂબ સરસ રીતે ડિટેલ ભણશું. અત્યારે આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આ બધા કી પોઈન્ટ વાંચી લેજો, અને 2 સૂત્ર આપ્યા છે, 20 વખત લખીને તૈયાર કરજો. આવતા લેક્ચરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.